તેમની આખી ટીમ આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે, તેમનું પણ સ્વાગત કરીએ છીએ। ભારત માતા કી, ભારત માતા કી। ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની પ્રેરક ઉપસ્થિતિ અને તેમની પ્રેરક ઉપસ્થિતિમાં આપણે સૌ ભાવનગર શહેર અને જિલ્લાના વિવિધ વિકાસના પ્રકલ્પો તેનું ખાતમુહૂર્ત અને अध्यक्ष हमारा सफल सुकानी माननीय अभयसिंह चौहान, डेप्यूटी मेयर मोहनाबेन पारेख, स्टेन्डिंग कमिटीना चेरमेन श्री રાજુભાઈ રાવડિયા, અહીંયા બેઠેલા મારા સાથી નગરસેવક અથાગ પ્રયત્નો કરી રહ્યા છે, જેના હકારાત્મક પરિણામો તાજેતરમાં યોજાયેલ ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટમાં જોવા મળ્યા છે। चौहान साहेब, माननीय कुलपति श्री भावनगर श्री त्रिवेदी साहेब, जोरदार तालीमથી ફરીથી એકવાર આપણે સૌ વધાવી લઈશું। माननीय प्रभारी सचिव श्री नंबर विनंती आलोक पांडे साहेब, आईजीपी साहेब श्री गौतम परमार साहेब तथा तमाम माननीय जिला कलेक्टर श्री, माननीय कमिश्नर श्री, माननीय आरसीएम कमिश्नर श्री, माननीय जिला विकास अधिकारी श्री, सौ कोई ફરીથી એકવાર જોર લઈશું। આજના કાર્યક્રમમાં સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર વતી માનનીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું છે, અભિવાદન કરી રહ્યા છે। ફરીથી એકવાર જોરદાર તાલીમથી આપણે સૌ વધાવી લઈશું। અને હવે પછીના ક્રમે ભાવનગર મહાનગરપાલિકાની ટીમ અહીંયા આગળ આવી અને આજના આ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશે, અભિવાદન કરશે। ई तख्तीનું અનાવરણ કરશું। જોરદાર તાલીમથી આપણે સૌ વધાવી લઈશું। ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદસ્તે માર્ગ અને મકાન રાજ્ય દ્વારા ભાવનગર મહાનગરપાલિકા અને ગુજરાત મેરીટાઈમ બોર્ડની સહભાગીદારીથી 297 કરોડના કન્સ્ટ્રક્શન ઓફ ભાવનગર રિંગ રોડનું જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળની મંજૂર થયેલ ગ્રાન્ટ 13.34 કરોડના ખર્ચે તૈયાર થયેલ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઈ લોકાર્પણ, સાથોસાથ સિહોર નગરપાલિકાની પણ 10.70 કરોડના ખર્ચે તૈયાર થયેલ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઈ લોકાર્પણ અને અત્યારે જે કામો ખાતમુહૂર્ત કરવામાં આવેલા છે એ કામો છે એનું અહીંયા આગળ કામ પ્રગતિમાં છે, જે આપણે જોઈ શકીએ છીએ। જોરદાર તાલીમથી ફરીથી એકવાર આપણે સૌ વધાવી લઈએ। 2024ના આજ રોજ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે મંત્રીશ્રીઓ, પદાધિકારીઓ તથા અન્ય ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં 575.99 કરોડના વિકાસ કાર્યોનું થઈ રહ્યું છે લોકાર્પણ અને ખાતમુહૂર્ત। એવા આરાધ્ય ભગવાન રામનો જયઘોષ મુખ્યમંત્રી અહીંયા હાજર હોય ત્યારે નરેન્દ્રભાઈ સુધી અયોધ્યા સુધી પહોંચવું જોઈએ। બહુ સંતો ગયા છે ત્યાં। જય જય શ્રી રામ। આ લોકોના એકનાથી ખેતી, બાજરી એટલે કે અન્ન માટે શ્રી અન્ન, જાડું ધાન જે છે એ આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક ભાગ બનાવો, એના માટેનો પ્રયત્ન। ફિટનેસ માટે યોગ, સ્પોર્ટ્સ ને જીવનનો ભિન્ન હિસ્સો બનાવવાનો, અને કોઈ પણ પ્રકારના ડ્રગ્સ કે નશીલી પદાર્થોથી આપણે દૂર રહીએ અને યુવાન આપણા જે જવાનો છે, દીકરા દીકરીઓ બધા આનાથી દૂર રહે તો ખૂબ સરસ આ વિકાસના કામોથી ભાવનગર શહેર અને જિલ્લામાં ખૂબ ઉપયોગી એવા બધા કામો થઈ રહ્યા છે વિકાસના। અને વિકાસની સાથે વિરાસત, આપણી સંસ્કૃતિનું જતન, એ તો માનનીય નરેન્દ્રભાઈએ 5 જે સંકલ્પો લીધા છે વિકસિત ભારત માટેના, એમાં એક આ સંકલ્પ છે। એમાં આજે રામ મંદિર આપણે આવતીકાલે ભવ્ય ઉત્સવ ઉજવવા જઈ જ રહ્યા છે। આપણા ત્યાં આગળ મહાકાલીનું મંદિર પાવાગઢમાં, ત્યાં 450 વર્ષ પછી માનનીય નરેન્દ્રભાઈ ધજા ફરકાવી। સભ્યશ્રીઓ, મારા આપણા જિલ્લાના પ્રભારી સચિવ શ્રી આલોક કુમાર પાંડે સાહેબ, આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબ અને મારા સાથી અધિકારી મિત્રો, મંચસ્થ શહેર સંગઠન અને સહયોગી તંત્રના તમામ મિત્રો, સાથે સાથે મારા મીડિયાના મિત્રો, આજરોજ આ પ્રસંગે આપ સૌએ અહીંયા ઉપસ્થિત રહીને અમને અમારા